સૌવાલા મિત્રોને મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદા અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં ઉપલબ્ધ છું. તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 13મી મે 2026 ને વાર છે બુધવાર. વાલા મિત્રો, પંચાંગની વાત કરીશ તો પંચાંગના આધારિત વૈશાખ મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે. ઉત્તર ભાદ્રપાદ નક્ષત્ર, વિષકુંભ યોગ, મીન રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો સૂર્ય છે. વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે 9:27 7:27 9:06 સુધી છે. અને રાહુકાળ બપોરે 12:23 2:02 સુધી છે. આ બંને સમય અશુભ સમય કહેવાય. અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય. શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોકડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો આજે સમય અશુભ છે. તેથી તમે કોઈ પણ શુભ કાર્ય તો શુભ યાત્રાની શરૂઆત સારા ચોકડિયાથી અને સારા મુહૂર્તથી કરી શકો છો. વાલા મિત્રો, વાત કરીશું આજના ઉપાયની. તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો તે પહેલાં 50 ગ્રામ દૂધ લેવાનું. એક વાડકીની અંદર 2 ચમચી હળદર નાખી એની પેસ્ટ બનાવી દેવાની. હળદર અને દૂધની પેસ્ટ બનાવ્યા પછી તમે સ્નાન કરવા જાઓ. તમારા શરીરને તમારા પાણીથી પલાળી દેવાનું છે. અને ત્યાર પછી પેલી પેસ્ટ જે છે તે પોતાના શરીર પર લગાડી દેવાની છે. માથાના વાળમાં, પગના તળિયામાં લગાડવાની નથી. ત્યાર પછી તમારે ચોખ્ખા પાણીથી નાહવાનું છે. સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ તમે કરી શકો છો. વાલા મિત્રો, સ્નાન થઈ ગયા પછી વસ્ત્ર પહેરી લો. એટલે તમારે માત્ર એક કામ કરવાનું છે. એક સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલા મગ લેવાના છે. એની પડીકી બનાવી 24 કલાક પોતાના પોકેટની અંદર રાખવાની છે. બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂક્યા હોય. બીજું એક કામ એ કરવાનું, તમારા ઘરની નજીક જો ગણપતિ દાદાનું મંદિર હોય તો 23 ઇલાયચીનો હાર બનાવી ગણપતિ દાદાના ગળામાં પહેરાવવાનો છે. અને ત્યાર પછી પગે લાગી આશીર્વાદ મેળવવાના છે. તમારા ઘરથી ગણપતિનું મંદિર દૂર હોય, કારણ કે મારા વિડીયો વિદેશમાં પણ જોવાય છે, તો તમારા ઘરની અંદર જે ગણપતિ હોય તે ગણપતિને 23 ઇલાયચીની માળા બનાવીને શ્રી ગણપતિ દાદાને અર્પણ કરવાની. ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણની રામાયણજીનો પાઠ સંભળાવવાનો. ત્યાર પછી સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું, પલાઠી વળવાની. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમઃ નમઃ આ મંત્ર યથાશક્તિ જપવા. આ હતો આજનો ઉપાય. વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ તારીખ 13મી મે 2026 અને બુધવારના દિવસે આવ્યો છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના. શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે અને તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરે. ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે. અને મેં કહ્યું છે તે પ્રમાણે ગણપતિ દાદાને ઇલાયચીની માળા અર્પણ કરવાની છે. ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની છે. ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે. અને તમારે ત્યાં જે ભોજન બન્યું તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે. સંધ્યાકાળ થાય તે પહેલાં ઘીમાં બનેલી પીળા રંગની મીઠાઈ નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને અને વડીલોને જો તમે આપશો ભેટ સ્વરૂપે, તો બહુ જ સારું પરિણામ આખું વર્ષ મળશે. જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 13મી મે 2026 બુધવારના દિવસે છે, તેવા લોકોએ વહેલી સવારે સ્નાન કરવાનું છે. સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાના. ત્યાર પછી ગણપતિ દાદાના મંદિરે જવાનું. મેં કહ્યું એમ ઇલાયચી 23 લેવાની, એની માળા બનાવી ગણપતિ દાદાને અર્પણ કરવાની. ત્યાર પછી તમારે બીજું એક કામ કરવાનું છે. કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં અને જરૂરિયાતમંદ વ્યક્તિને, શ્રમિકોને, બ્રાહ્મણ દેવને
દેવ મંદિરે જતા પહેલા ગાયોની સેવા કરવાની છે, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે, તમે ઘરે જે ભોજન બન્યું તે ભોજન આપવાનું છે. ત્યાર પછી મેં કહ્યું તે પ્રમાણે વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં, વિધવાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને દેવ મંદિરે અથવા બ્રાહ્મણને ચોખાનું, લીલા મગનું દાન કરવાનું છે અને ઘીનું દાન કરવાનું છે. બસ માત્ર આટલો ઉપાય છે, કરી લો. પતિ અને પત્નીનું આખું વર્ષ સારી રીતે પસાર થશે. વાલા મિત્રો, બીજી એક ખાસ વાત કરી દો કે મારા બધા વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો. હું નિયમિત એક વિડીયો મૂકી જ રહ્યો હોઉં છું. મારા વિડીયોને તરત જ જોવા માટે બેલ આઇકન જો દબાયેલો હશે તો તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને તમને વિડીયો તરત જ જોવા મળશે. મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુકનું પેજ, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, મારા બધા વિડીયોને શેર કરજો. હું નિયમિત એક વાત કરું છું કે મારો વિડીયો જોવાથી કે એકવાર ઉપાય કરવાથી 24-48 કલાકમાં રિઝલ્ટ નહીં મળે. નિયમિત ઉપાય જોશો, નિયમિત ઉપાય કરશો તો તમારા જીવનમાંથી સંઘર્ષ દૂર થશે. નવા વિડીયો ફરીથી મળીશું. આપ સૌને મારા જય શ્રી રામ.